રાધે રાધે, ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં। આજે આપણે આવી ગયા છે બાંકે બિહારી ધામ બોરડી, અમદાવાદ। ઘોડાસરની કથા ચાલુ જ છે, પરંતુ ઘોડાસરની કથા એટલી સરસ એવી ચાલી રહી છે કે ભક્તો દ્વારા જે ગઈકાલે અને એના આગલા દિવસે જે કરિયાણું દાનમાં જે ભેટમાં આપવામાં આવ્યું હતું, મહારાજશ્રીએ કીધેલું હતું કે થોડા તપેલા પણ ભેટમાં આપવાના છે, તો એ તપેલા પણ આવ્યા હતા। તો એ તપેલા કરિયાણું એ બધું જ લઈને આપણે આવી ગયા છે બાંકે બિહારી ધામ બોરડી, ભક્તોની સેવા માટે। કે અત્યારે જે ધનુર્માસ ચાલી રહ્યો છે, ભક્તો ખૂબ જ આવી રહ્યા છે, તો એમના માટે જે ભક્તો દ્વારા અપાયેલું દાન એ આપણે બાંકે બિહારી ધામ બોરડીમાં અન્ન ક્ષેત્રમાં આપણે પહોંચાડી દીધું છે। તો આવો બ્લોગમાં આપને બતાવું કે આપણે કરિયાણું જે ભક્તો દ્વારા આપવામાં આવ્યું હતું તે પહોંચાડી દીધું છે, અને સાથે સાથે જે ગઈકાલે મહારાજશ્રીએ કથામાં ગાયોના માટે ખોળ અને કપાસની જે જાહેરાત કરી હતી કે એક થેલી 1100 રૂપિયાની આવે છે, તો આપ પણ દાન કરી શકો છો ધનુર્માસ નિમિત્તે। અને ગઈકાલે અમાસ હતી, તો એના માટે ભક્તોએ ખૂબ જ દાન આપ્યું હતું, તો એ ખોળ અને કપાસ આવી ગયું છે। આપણે જે મહારાજશ્રી કહે છે તે પૂર્ણ કરે છે, એટલે ગઈકાલે જ જાહેરાત કરી, ભક્તોનું દાન આવ્યું, થોડું આવ્યું પણ લખાયું ઘણા બધાએ, પણ આવ્યું છે, પણ મહારાજશ્રીના નિયમ મુજબ જાહેરાત કરી અને ખોળ આજે આવી પણ ગયું। તો આજના બ્લોગમાં બન્યા રહેજો, આપને અન્ય ક્ષેત્રના અનાજનો પણ વિડીયો કે જે આપણે બાંકે બિહારી ધામ બોરડીમાં ઉતારી દીધો છે એ પણ જોઈએ, અને જે ગાયો માટે ખોળ કપાસ મહારાજશ્રીએ ગઈકાલે જ નોંધાવી દીધું હતું, તો એ આજે સવારે એ પણ આવી ગયું છે। તો અત્યારે આપણા વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો આખો જોજો। વિડીયોમાં અનાજ, ગાયો માટેનું ખોળ કપાસ એ પણ આપને જોવા મળશે, અને સાથે સાથે બપોરે 2:30 થી 5:30 પાછું કથામાં પણ મળીશું આપણે। આજની કથામાં પણ ખૂબ જ આનંદ કરીશું। આવો સૌ પ્રથમ તો આપણે પહેલાં વિડીયો જોઈએ।
ભંડારામાં જાવ. મૂકી દે, વચ્ચે મૂકી દે. જગદીશ કાકા થોડા ઉતરાવ તો, નાના નાના કટ્ટા જ છે. હા આપી દે, નાના નાના આપી દે દાદાને.
આપણે વિડીયો આખો જોયો હશે. વિડીયોમાં રાધે રાધે, જય ગૌ માતાની કોમેન્ટ ખાસ કરજો. અને તો મળીએ આપણે આજે બપોરે 2:30 થી 5:30 ગીતાસાગર મહારાજ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર, સાથે સાથે લક્ષ ચેનલ ઉપર. તો આજનો વિડીયો જોજો, આજની કથામાં મળીએ, કથામાં પણ ખૂબ જ આનંદ કરીએ. અને આવા ને આવા આપણા અવનવા બ્લોગ જોવા માટે આપણી ચેનલ કશ્યપ પ્રજાપતિ બ્લોગર અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આઈડી કશ્યપ પ્રજાપતિ બ્લોગર, એને લાઈક કરો, શેર કરો, વધુમાં વધુ શેર કરો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો મળીએ આપણે આજની કથામાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.